નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણાર કંટી. તો આજના પ્રોપર્ટી ગુરુના ખાસ એપિસોડની અંદર આપણે ખાસ કરીને લિફ્ટ સેફટીની અને ફાયર લિફ્ટ અંગેની ખાસ વાત કરવાના છે, કારણ કે જ્યારે આપણે આપણા ઘરનું સપનું પૂરું કરતા હોઈએ છીએ ત્યારે આ તમામ નાની લાગતી બાબતો પણ ખૂબ જ મહત્ત્વની બનતી હોય છે. અને જે રીતના આપણે અહીંયા આગળથી અમુક હાદસાઓ બનતા, દુર્ઘટનાઓ બનતા જોઈ રહ્યા છે, આ અંગે ખાસ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તો આ માટે જ આપણે આ સપ્તાહની અંદર આ ટોપિક લીધો છે, કારણ કે આ સપ્તાહની અંદર જ આપણે મુંબઈના થાણે વિસ્તારમાં એક નવા પ્રોજેક્ટની લિફ્ટ તૂટવાની અને એને કારણે 5થી 6 લોકોના જીવ ગુમાવવાની ઘટનાને જોઈ છે. અને આના પહેલાં આ જ વર્ષની અંદર જો આપણે મુંબઈની જ વાત કરીએ તો મુંબઈમાં પણ લગભગ અન્ય અમુક જગ્યાઓએ પણ પેસેન્જર લિફ્ટ અને કારની લિફ્ટ જે છે એના પણ કોલાપ્સ થવાના કિસ્સાઓ આપણી સામે બનતા દેખાયા છે. તો આવા અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ ન થાય તે માટે કેવા નિયમો છે, કોના દ્વારા કેવી કાળજી રખાવી જોઈએ, તેમજ ફાયરની ઘટનાઓ વખતે પણ લિફ્ટથી ઇવેક્યુએશન થઈ શકે કે નહીં, આ તમામ બાબતે આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરવાના છે. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે લાઈફ સેફટી અને ઇવેક્યુએશન એક્સપર્ટ ડૉક્ટર દીપક મોંઘા અને સ્પાર્ટન ફાયર લિફ્ટના એમડી અને ઇન્ડસ્ટ્રી એક્સपर्ट डॉक्टर विक्रम मेहता. आप बन्नेનું स्वागत है यहाँ आकर. दीपक जी, सबसे पहले मैं आपसे ये जानना चाहूँगी कि अभी फ़िलहाल मैंने थाने में जो लिफ्ट की एक दुर्घटना हुई उसका जिक्र यहाँ पे किया है, और आम तौर पर हमने देखा है कि बहुत सारी ऐसी घटनाएं लिफ्ट के जो हादसे वगैरह होते रहते हैं, तो आम तौर पर ऐसे डेटा जहाँ पे हम ऐसे देखते हैं कि कितनी लिफ्ट की दुर्घटनाएं होती है, तो ऐसे क्या डेटा है, आप कितनी औसतन ऐसी घटनाएं देखते हुए होती हुई आप देख रहे हैं, और इनके संभावित कारण क्या होते हैं? के जो आंकड़े होंगे, जो लिफ्ट के जो एक्सीडेंट होते हैं, वो कुल मिला के मोर देन 250 से 300 एक्सीडेंट्स हो जाते हैं साल में अप्रोक्सीमेटली लिफ्ट के अंदर, अक्रॉस महाराष्ट्र आई एम टॉकिंग अबाउट। मुंबई में जो थाना में जो मेजरली आग लगी है, उसका कारण ये हो गया था कि सॉरी जो लिफ्ट गिरी है, उसका कारण ये हो गया था कि सही तरह के वायर्स यूज़ नहीं किए गए थे। लो क्वालिटी के वायर्स थे, जो आपकी जो कंपनीज़ हैं, वो लोग का सही टेस्टिंग नहीं हुआ था। उसका जो टेस्ट रिपोर्ट है वो एक नॉर्मल एजेंसी ने किया था, जिस रिपोर्ट की वजह से कहा था कि लिफ्ट बराबर है, लेकिन बाकी टेक्निकल चीजें उन्होंने चेक नहीं की थी। उन्होंने ये कहा था कि हमने उनको फिजिकली बाहर से देखा है, लिफ्ट ठीक है, अंदर से उन्होंने कुछ चेक नहीं किया था। एज पर द महाराष्ट्र लिफ्ट एस्केलेटर एंड मूविंग बॉक्स ऑफ, जो ये लॉ है हमारे पास महाराष्ट्र में 2017 का, वो क्लियरली डिफाइन करता है आपको कि हर एक लिफ्ट के अंदर फॉर्म ए और फॉर्म बी होना चाहिए, और रेगुलरली आपको हर 6 महीने में उस लिफ्ट के लिए आपको मेंटेनेंस करना अनिवार्य है। मगर काफ़ी बिल्डिंग्स, काफ़ी बिल्डर्स इस चीज़ को अवॉइड कर देते हैं। इस वजह से आपके पास मेजरली एक्सीडेंट हो जाते हैं। आई वुड जस्ट से कुल मिला के आपके पास में 27,000 कुछ लाइफ हमने लूज़ किया है लोगों के फायर में और एक्सीडेंट्स में, जहाँ पर लिफ्ट्स सही नहीं हो रही थी। ये आपका मेजर आंकड़ा है आपके पास में। ઓકે, તો અહીંયા આગળથી આપણે કેટલી બધી જિંદગીઓ મુશ્કેલીમાં મુકાતી હોય છે. આ લિફ્ટમાં થતી દુર્ઘટનાઓ જે છે એની અંદર જે તકેદારીઓ ખાસ અહીંયા આગળથી રાખવાની હોય છે એની આપણે અહીંયા આગળથી વાત કરી છે. આ જે કિસ્સાનો અહીંયા આગળથી આપણે ઉલ્લેખ કર્યો છે એની અંદર લિફ્ટ માત્ર થોડા 2 કે 3 દિવસ પહેલાં જ ચેક કરવામાં આવી હતી એના રેગ્યુલર ચેકિંગની મુજબ, પરંતુ વાયરને માટે અહીંયા આગળથી ધ્યાન ન અપાયું હતું અને આપણે જે રીતે જોયું છે આ દુર્ઘટના અહીંયા આગળથી થતી દેખાય છે. આપણી સાથે વિક્રમજી પણ જોડાયેલા છે. વિક્રમજી, આપ જે ફાયર ઇવેક્યુએશન લિફ્ટ છે એના સંદર્ભે ખાસ આપ કામ કરી રહ્યા છો, તો સૌથી પહેલાં તો આપની પાસેથી મારે એ સમજવું હતું કે અને ખાસ કરીને મારા દર્શકોને પણ મારે અહીં આગળથી એ સમજાવવું હતું કે સામાન્ય રીતે આપણે જે જાણીએ છીએ, જે વાંચીએ છીએ, જે જોઈએ છે કે આગની ઘટના બને છે ત્યારે આપણને કહેવાતું હોય છે કે ભાઈ આપણે હાઈરાઇઝ બિલ્ડિંગમાં હોઈએ અને ત્યાં આગની ઘટના બને છે તો આપણે લિફ્ટનો ઉપયોગ નથી કરવાનો. જે ફાયર અને રિલેટેડ જે ડ્રીલ પણ થતા હોય છે એની અંદર પણ આવી જાણકારીઓ આપવામાં આવતી હોય છે. તો સૌથી પહેલાં તો અમારા દર્શકો માટે એ સમજાવો કે આવી આગની કોઈ દુર્ઘટના બને છે જ્યારે આપણે જો હાઈરાઇઝ બિલ્ડિંગની અંદર હોઈએ તો ત્યાં આપ જે રીતની ફાયર ઇવેક્યુએશન લિફ્ટને અહીંયા આગળથી આપ બનાવતા હો છો, આવી લિફ્ટ ત્યાં છે કે નહીં એ કઈ રીતે ખબર પડે અને કયા સંજોગોમાં લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ અને કયા સંજોગોમાં ન કરવો જોઈએ? થેન્ક યુ.
ફાયર ઇવેક્યુએશન લિફ્ટનો આ હમણાં લાસ્ટ જુલાઈ 2022માં રૂલ આવેલો, એનર્જી મિનિસ્ટ્રીએ કાઢેલો, જેમાં એ લોકોએ આ કમ્પલસરી ઓલ ધ ન્યૂ હાઈ-રાઇઝ બિલ્ડિંગ્સ જે 70 મીટર એન્ડ અબાવ, દેટ ઇઝ 23 ફ્લોર્સ એન્ડ અબાવ બિલ્ડિંગમાં એને કમ્પલસરી કરેલું છે, જે મહારાષ્ટ્રમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે એ લોકોએ. અને આ 2018 થી ફાયર ડિપાર્ટમેન્ટે આ એડવાઇઝરી કાઢેલી હતી, પણ સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટ હવે થઈ રહી છે. તો એઝ યુ રાઇટલી સેડ કે આપણે કોઈ પણ રેગ્યુલર બિલ્ડિંગમાં જ્યારે આગ લાગે તો વી હેવ બીન એડવાઇઝડ not to use the lift, but in we have specially designed a patented design lift ની છે, જે વર્લ્ડમાં બહુ જ એડવાન્સ્ડ કન્ટ્રીઝ લાઈક ન્યુયોર્ક, લંડન, હોંગકોંગ અને હવે દુબઈમાં બધે ત્યાં ઇમ્પ્લિમેન્ટ થયેલી છે. જે ઇન્ડિયામાં વી આર વેરી ફોર્ચ્યુનેટ કે આપણી જે એનર્જી ડિપાર્ટમેન્ટ છે એ લોકો અને ફાયર ડિપાર્ટમેન્ટ છે એ લોકોએ આ વાત સિરિયસલી લીધી છે ઇવેક્યુએશન લિફ્ટ માટે, અને સ્પેસિફિકેશન્સ લેડ ડાઉન કર્યા છે. એન્ડ વી આર પ્રાઉડ દેટ વી આર વન ઓફ ધી ટોપ મોસ્ટ મેન્યુફેક્ચરર્સ જે ક્વોલિટી લિફ્ટ્સ બનાવીએ છીએ ઇવેક્યુએશન માટે. અને ઓલરેડી સર્ટન હાઈ-રાઇઝ બિલ્ડિંગ્સ, જેવી રીતે હમણાં એક 90 સ્ટોરી ટાવર બની રહ્યું છે મિનર્વા બાય લોખંડવાલા બિલ્ડર્સ, માર્કેટેડ બાય શાપુજી, એ લોકોના પ્રોજેક્ટમાં પણ 90 સ્ટોરી ટાવર છે, એમાં પણ અમે લિફ્ટ લગાડી છે. 25 સાઉથ વાધવા કરીને બહુ પ્રીમિયમ પ્રોજેક્ટ છે ટાઉન સાઇડ, એમાં લગાડી છે. નિર્લોન ગ્રુપ કરીને છે, એટમોસ્ફિયર ગ્રુપ, ઘણા L&T એ લગાડી છે, પેનિન્સ્યુલા બિલ્ડર્સે લગાડી છે. અને હવે ઘણા બધા બિલ્ડરોએ આ સિરિયસલી લીધું છે. અને એમાં બેઝિકલી શું હોય છે કે પાવર સપ્લાય પણ અગર વયો જાય તો પણ આ લિફ્ટ અડધો કલાક સુધી એના બેટરી સિસ્ટમ પર ચાર્જ થઈને આ લિફ્ટ ચાલશે. આ લિફ્ટમાં આગ અને હીટ અંદર નહીં જાય, એની પ્રોપરલી ડિઝાઇન થયેલું છે. સ્મોક અંદર નહીં જાય લિફ્ટની અંદર, એની માટે એના લિફ્ટના ડોર્સ એવા રીતે સ્પેશિયલ ડિઝાઇન કરેલા છે. અને લિફ્ટમાંથી આપણને ફ્લોર પર શું એક્ટિવિટી થઈ રહી છે એની માટે ખાસ એક સ્પેશિયલ વિઝન પેનલ હોય જે લોકોને અંદરથી દેખાય. પછી હરેક ફ્લોરમાં કમ્યુનિકેશન સિસ્ટમ હોય કે આજે કોઈ પણ ફ્લોરથી તમે બટન દબાવીને વાત કરો તો લિફ્ટની અંદર ઓપરેટરને સંભળાય, અને અંદરથી પણ ઓલો વાત કરે એ બધા ફ્લોર પર સંભળાય. એવી સ્પેશિયલ ફીચર્સ છે આ લિફ્ટમાં, વિચ ડિફરન્શિએટ્સ ફ્રોમ ધ રેગ્યુલર લિફ્ટ. અને આ જે તમે કીધું મહારાષ્ટ્રમાં તો એ લોકોએ ઓલરેડી કમ્પલસરી કરી છે. અને હવે નેશનલ લેવલ પર ડિસ્કશન્સ ચાલુ છે. ઇવેક્યુએશન પ્લાન્સ ની ઉપર વર્કિંગ ગવર્મેન્ટ કરી રહી છે. અને ઇફ એવરીથિંગ ગોઝ વેલ આ ડેફિનેટલી ઇમ્પ્લિમેન્ટ થશે. અને આ ટાઈપની લિફ્ટ હોવાથી સૌથી મોજો ફાયદો શું થાય કે તમે ઓલ્ડ એજના લોકો હોય, ડિસેબલ્ડ લોકો હોય, જે 40 ફ્લોર્સ નીચે ચાલીને આવી ન શકે આગના ટાઈમ પર, પેનિક થયેલા હોય, એ લોકો આમાં સેફલી ઇવેક્યુએટ થઈ શકે. અને પ્રાઇમરીલી આપણા જે ફાયર ફાઇટર્સ છે એ લોકો ચડીને ઉપર ટાઈમલી પહોંચી શકે અને આગ બુઝાવી શકે, જેનીથી ક્રોઝ વર્થ ઓફ પ્રોપર્ટી જે ડેમેજ થઈ જાય એ લોકોના લેટ પહોંચવાથી ઈ બચી જાય. કેમ કે આગ જ્યારે નાની હોય ત્યારે જ્યારે અગર ફાયર ફાઇટર ટાઈમ પર પહોંચી જાય અને ઈ આગ બુઝાવી દે તો આગ ફેલે નહીં અને પ્રોપર્ટી બચી જાય. અગર એની માટે આ લિફ્ટ જે છે એ એટલી હાઈ સ્પીડ લિફ્ટ હોય કે ટોપ મોસ્ટ ફ્લોર પર 1 મિનિટની અંદર પહોંચી જશે. That is the technical specification of this lift.
જી, તો આપણે તો જે રીતે વાત અહીંયા આગળથી કરી રહ્યા છે કે જ્યારે આગની ઘટનાઓ બનતી હોય છે ત્યારે ફાયર ફાઇટરને ઝડપથી ઉપર પહોંચવું એ ખાસ જરૂરી હોય છે. તો જો આવી ફાયર ઇવેક્યુએશન લિફ્ટ હોય તો એ લોકો પણ જલ્દી પહોંચી શકશે અને જે એની અંદર ફસાયેલા લોકો છે એમને ઇવેક્યુએશનમાં પણ આ લિફ્ટ ખૂબ ઉપયોગી અહીંયા આગળથી સાબિત થઈ શકે છે. એના ઘણા બધા ફીચર્સ જે છે એ પણ આપણને यहाँ આગળથી विक्रमजीए जणावा है. दीपक जी, अब मैं आपसे ये जानना चाहूँगी कि आप अभी हमें बता रहे थे कि लिफ्ट सेफ्टी के लिए और लिफ्ट के लिए कुछ खास नियम रूल्स जो है ये यहाँ पे बनाए गए हैं. तो वो कौन कौन से रूल्स है, कैसे रूल्स है जो अभी इम्प्लीमेंटेड है? जी, जैसे राइटली जो हमारे इंडस्ट्री के एक्सपर्ट विक्रम जी ने हमें क्लियरली बताया है, उसके बेसिस के ऊपर मैं आपको कुछ आंकड़े देता हूँ लॉजिकली कि जो सेंट्रल गवर्नमेंट है उनके पास जो नए अपडेट्स हैं, जो फायर इवैक्यूएशन लिफ्ट के जो भी उनको वो लोग अभी ऑक्यूपेंट इवैक्यूएशन लिफ्ट भी बोल रहे हैं. The data says कि 2021 में India sadly recorded 1.6 million fire accidents with almost 27,000 innocent lives lost. In 2022, the Delhi Fire Department received more than 16,500 fire-related calls in which 82 people died and 722 were injured. As per the Mumbai Fire Brigade from 2018, the city has recorded 18,272 fire incidents that claimed at least 102 lives, besides 967 injuries and destroying property worth crores. Such huge numbers are the reason where the rethinking of new policies and new technologies has come out, and that is why it is important for us to understand the new technology जो है आपके पास में जो मुंबई में और महाराष्ट्र में बना गया है. एनर्जी डिपार्टमेंट ने एक इनैक्टमेंट निकाला है और म्युनिसिपल कॉर्पोरेशन ने क्लियरली बोला है आपको कि फायर इवैक्यूएशन लिफ्ट लगाना कंपलसरी है फॉर बिल्डिंग 70 मीटर्स एंड अबव. ये आपका महाराष्ट्र स्टेट में कंपलसरी हो गया है. एंड फॉर नेशनल सेफ्टी के लिए फॉर हाई राइज बिल्डिंग BIS इज वर्किंग ऑन अ कंप्लीट न्यू प्लेटफॉर्म. उनका खुद का एक स्पेशल पैनल बनाया है उन्होंने, who are working on fire evacuation lift and your regular passenger lift also, कि लोगों को आप कैसे नीचे उतार सको और कैसे हम आगे जा सके. उसके लिए आपके जो स्पेसिफिकेशन है ये बहुत क्लियरली बोलते हैं कि अगर आपका लिफ्ट या आपके बिल्डिंग में अगर आग लगी गई है, इंपॉर्टेंट पार्ट ये है कि जैसे आग लग जाए इमीडिएटली आपका लिफ्ट आपको एक एसएमएस भेजेगा. लिफ्ट के थ्रू आपको एसएमएस आएगा जिसको हम बोलते हैं IoT, जिसकी वजह से आपका जो कॉल टाइम है रिड्यूसेस बाय ऑलमोस्ट 99%. मतलब आपके पास फटक करके विद इन 10 सेकेंड आग लगने के बाद आपके पास मैसेज आ जाता है कि आग लग गई है, प्लीज आप बिल्डिंग से इवैक्यूएट हो जाइए. वही एसएमएस जाता है आपके फायर ब्रिगेड में, वही जाता है आपके BMS में और वही जाता है आपके क्विक रिस्पॉन्स टीम के पास, जिसकी वजह से आपका जो गोल्डन पीरियड है वो आपका बच जाएगा. दूसरी बात यह है कि आपका जो फर्स्ट कॉल है, आप अगर 40 पे रहते हैं या 50 पे रहते हैं या 20 माले पे रहते हैं, अगर आप लिफ्ट को यूज कर सकते हैं और नीचे आ सकते हैं. आपका जो रेगुलर पैसेंजर लिफ्ट है और आपके जो फायर लिफ्ट है वो आप यूज नहीं कर सकते हैं, मगर फायर इवैक्यूएशन लिफ्ट आप यूज कर पाएंगे. वो सबसे बड़ी बात इस लिफ्ट में एक और चीज ये है कि इसके अंदर विजन पैनल है, तो हमें मालूम पड़ता है कि अंदर कौन है और क्या यूज हो रहा है और वो कहाँ खुलेगा वो लिफ्ट. ये लिफ्ट की जो और अच्छी बात यह है कि आप नीचे से अगर आप एक बटन प्रेस करेंगे तो आप हर फ्लोर पे बात कर सकते हैं. उसको हम 2 वे कॉलिंग सिस्टम बोलते हैं. ये लिफ्ट के अंदर जो अच्छी बात ये भी हो गई है कि अगर आपका प्राइमरी पावर बंद हो जाएगा तो लिफ्ट विल इमीडिएटली स्विच ओवर टू अ सेकेंडरी पावर. आपका सेकेंडरी पावर बंद हो जाएगा तो लिफ्ट विल मूव इनटू योर बैटरी. बैटरी पर अगर नहीं चले तो आप सोचिए आप बाहर से जनरेटर मंगा सकती हैं और लिफ्ट में लगा के आप लिफ्ट को ऑपरेट कर सकते हैं. ये लिफ्ट सबसे फास्टेस्ट एंड सेफेस्ट प्रपोजिशन है फॉर द फायर डिपार्टमेंट फॉर रेस्क्यूइंग पीपल इन अ सेफर एंड फास्टर मोड. જી, તો અમને यहाँ पे આપણે यहाँ આગળ જે વાત કરી છે ખાસ કરીને ફાયર ઇવેક્યુએશન લિફ્ટ જે છે એની પણ ખાસ વિશેષતાઓ કઈ છે આપણા બંને નિષ્ણાતોએ આપણને यहाँ આગળથી જણાવ્યું છે. અને આવી લિફ્ટ જો હોય
તો તમે એનો ફાયરના એક્સિડન્ટની વખતે પણ ઉપયોગ કરી શકો છો અને એનો ઘણો બધો ફાયદો આ દુર્ઘટનામાંથી બચવા માટે આપણને મળતો દેખાઈ શકે છે. જો આજે આપણે જે સામાન્ય લિફ્ટ આપણે આપણા રિહાયસી જે આપણા બિલ્ડિંગ્સ છે એની અંદર વાપરીએ છીએ એનું અને આ ઇવેક્યુએશન લિફ્ટ અંગેની ખાસી ચર્ચા આપણે અહીં આગળથી કરી રહ્યા છીએ. બ્રેક પછી હું જર્નાલ કંઠી પ્રોપર્ટી ગુરુમાં આપનું ફરી એક વખત સ્વાગત કરું છું અને આજે આપણે લિફ્ટને લઈને સેફટી અંગેની ખાસ ચર્ચા અહીં આગળથી કરી રહ્યા છે. આપણી સાથે જોડાયેલા છે ડૉક્ટર દીપક મોંઘા અને આપણી સાથે જ જોડાયેલા છે ડૉક્ટર વિક્રમ મહેતા પણ. आप બંનેનું ફરી એક વખત સ્વાગત છે प्रॉपर्टी गुरु में. दीपक जी, आप ब्रेक से पहले हमें फायर सेफ्टी के बारे में, लिफ्ट के बारे में आपने भी हमें बताया, विक्रम जी ने भी हमें बताया. मैं आपसे ये जानना चाहती थी कि क्या रूल्स रेगुलेशंस जो मेंटेनेंस और नॉर्मल लिफ्ट के भी हम अगर बात करें तो उसके लिए भी क्या रूल्स वगैरह जो है मेंटेनेंस को लेकर भी और लिफ्ट को लेकर जो नॉर्मल लिफ्ट के लिए क्या रूल्स वगैरह है? आपके पास में एक रेगुलर चीजें आ जाती है कि आपके पास में अगर सेफ्टी के जो लोग होते हैं, जो गवर्नमेंट ने अथॉरिटी दी है उनको कि आप एक सेफ्टी ऑडिट कर सकते हैं, उनको आना है आपके पास हर 3 महीने में और आपका जो लिफ्ट है उसको चेक करना है और उसको रिपोर्ट करना है विद सर्टिफिकेशन कि हाँ ये बराबर है. जैसे अभी जो एक्सीडेंट हुआ थाना में उसको सर्टिफिकेट मिला, लेकिन वो उसने शायद वहां पर क्या हुआ पता नहीं एग्जैक्टली कि उन्होंने पूरा मेंटेनेंस नहीं किया, पर उन्हें लेटर दे दिया कि हाँ ये बराबर है लिफ्ट. तो गवर्नमेंट को और भी स्ट्रिक्ट होना पड़ेगा ये चीज के लिए कि जो आप लाइसेंस एजेंसीज भी हम जो कर रहे हैं रिक्रूट, वो भी अपना काम सही तरीके से करें. आपका जो फायर लिफ्ट है उसका भी ये सेम रूल्स हैं कि आपको वो लिफ्ट का जो लाइसेंस के लिए आपके पास में फॉर्म 12 फॉर्म 12 भी होता है कि जो आपको जाना पड़ता है और वो लेना पड़ता है फ्रॉम पीडब्ल्यू डिपार्टमेंट, जो एक्चुअली में अभी हो गया है एनर्जी डिपार्टमेंट आपके लिए. आप यकीन नहीं करेंगी मैम कि हमारे देश में द लिफ्ट परमिट फॉर एग्जिस्टिंग बिल्डिंग आपके पास सिर्फ इन सो मेनी स्टेट्स है हमारे इंडिया में, लेकिन सिर्फ 10 महाराष्ट्र में, गुजरात में, तमिलनाडु में, कर्नाटका में, केरला में, वेस्ट बंगाल, आसाम, हिमाचल प्रदेश, हरियाणा एंड दिल्ली में ही वो लोगों ने लागू किया है कि आपको लिफ्ट लाइसेंस लगेगा, जबकि बाकी स्टेट्स में ये एक्ट अभी तक डिफाइन होना बाकी है या काफी आ रहे हैं काफी जगहों पे. आपके पास में ये बहुत इंपॉर्टेंट है कि कोई भी लिफ्ट आप जो यूज कर रहे हैं उसका फॉर्म ए हो जिसका स्ट्रक्चर होता है चीजें प्रॉपर्ली, एंड देन फॉर्म बी आए कि आपने लिफ्ट बराबर से लगा दिया एंड लिफ्ट का जो कमीशनिंग है वो ठीक है. हर एक बिल्डिंग में आई वुड रिक्वेस्ट एवरीवन कि आप एक बुक आती है जो महाराष्ट्र एस्केलेटर एंड मूविंग वॉक्स एक्ट 2017 है, एटलीस्ट इन महाराष्ट्र आप ये पढ़ सकते हैं. इसके अंदर सारे फॉर्म्स आपके पास अवेलेबल हो जाते हैं. इसके अंदर फॉर्म ए का आपका डॉक्यूमेंट रेडी है आपके पास में, जो आपको पढ़ना चाहिए, हर बिल्डिंग वालों को पढ़ना चाहिए. फॉर्म ए का रूल आता है. आपके पास में फॉर्म सी जो है लाइसेंस फॉर वर्किंग लिफ्ट, जो आपके पास में आना ही चाहिए. वो फॉर्म सी इज वेरी इंपॉर्टेंट फॉर लिफ्ट वर्किंग फॉर एनीवन टू गेट ऑन बोर्ड. एंड अगर आपके पास में अगर फॉर्म एफ होता है, फॉर्म एफ का मतलब ये होता है आपके पास में कि नोटिस ऑफ एक्सीडेंट टू लिफ्ट अंडर सेक्शन 9. ये एक बहुत ही इंपॉर्टेंट चीज है. जैसे इंडिया इज गोइंग वर्टिकली वेरी हाई, more than the regular passenger lift maintenance, we should also have to see the maintenance of fire lift. And once again, regular passenger lift or fire lift and fire evacuation lift. Fire evacuation lift जैसे आपने बोला कि वो यूज होगा सिर्फ फायर में, तो ये एक मिथ है. एक्चुअली में वो यूज रेगुलर पैसेंजर लिफ्ट के जैसे भी होता है हर रोज. आप एक फायर इवैक्यूएशन लिफ्ट को जो आपके मिड लैंडिंग या आपके लैंडिंग एरिया में लगता है, वो आप एक रेगुलर पैसेंजर लिफ्ट की तरह यूज करेंगे आप हर रोज. और अगर बिल्डिंग में आग लग गई तो वो भी आप उसको यूज कर सकते हैं. ઓકે, તો આ એક આપણે જે ખાસ વાત કરી રહ્યા છે કે જે લિફ્ટની જે સેફટી છે એને માટે કયા નિયમો છે, તો જે અહીંયા આગળથી તમને
ખાસ ફોર્મ્સ વગેરે જે છે, જે નિયમ છે એ ઘરથી જણાવવામાં આવ્યા છે, જેને ચેક કરવાનું રહેતું હોય છે. અને તમે જો જોતા હશો, લિફ્ટની અંદર પણ સમયે સમયે જે સર્ટિફિકેશન કરવામાં આવતું હોય છે એ લાગતું હોય છે. તો આપણે પણ જાગૃતતા જાળવવાની જરૂર છે અને આવા સર્ટિફિકેટ ઉપર આપણે ધ્યાન આપણું જવા દેવું જોઈએ, વાંચી લેવું જોઈએ. અને જો આનો સમય નજીક હોય કે સમય જતો રહ્યો હોય અને આ સર્ટિફિકેશન ન થયું હોય તો તમારી સોસાયટીનું કે જે તે વ્યક્તિનું ધ્યાન દોરવાની આપણે પણ એક ચોક્કસપણે જાગૃતિ રાખવાની ખૂબ જરૂર છે. વિક્રમજી, હવે તમારી પાસેથી એ પણ સમજવું હતું કે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે આ ફાયર ઇવેક્યુએશન લિફ્ટને લઈને નિયમોની અંદર થોડા અપગ્રેડ પણ આવતા આપણે જોયા છે. એ કયા છે અને કયા નિયમો અહીંયા આગળ લાગુ થતા હોય છે? હા, આપણે બોમ્બે ફાયર બ્રિગેડ થી એક ડેટા મળેલો કે લાસ્ટ 6 મહિનામાં 3000 ફાયર રિલેટેડ ઇશ્યુઝ આવ્યા છે, કમ્પ્લેન્સ આવી છે, જેમાં ઘણા લોકો મર્યા છે. હાઈ-રાઇઝ બિલ્ડિંગ્સ, જે આરે રેસિડેન્સી કરીને એક પ્રોજેક્ટ હતો, એમાં 42nd ફ્લોર પર આગ લાગેલી. એમાં એ લોકોને ફાયર ફાઈટરને ચડીને ઉપર પહોંચવાનું બહુ ટાઈમ લાગેલો, એનીથી આગ વધી ગઈ. એટલે આ સૌથી મોટો ચેલેન્જ છે, જેની માટે આજે મહારાષ્ટ્ર ગવર્મેન્ટે આ ઓલરેડી એડવાઇઝરી તો લાવ્યા છે, પણ અમારી દરખાસ્ત છે કે જે લિફ્ટ એક્ટ છે, મહારાષ્ટ્ર લિફ્ટ એક્ટમાં ઇન્કોર્પોરેટ કરી કાઢે તો આ સિમેન્ટાઇઝ થઈ જાય અને બધા મેન્યુફેક્ચરર્સ આ લોને ફોલો કરે. આજે એક્સિડન્ટની પણ, અને સેમ પોઈન્ટ, આજે સેન્ટ્રલ ગવર્મેન્ટ અગર આજે BIS એ પણ સ્ટેન્ડર્ડ્સમાં આના સ્પેસિફિકેશન્સ નાખી દીધા અને NBCમાં નાખી દીધું, નેશનલ બિલ્ડિંગ કોડ, તો ઓલ ઓવર ઇન્ડિયા ધીસ વિલ બીકમ અ લો which will help thousands of people to save their lives in case of fire. અને આજે એક્સિડન્ટ માટે આજે જસ્ટ વાત કરું કે જે કંપની હતી જેને આ એક્સિડન્ટ થયો, એ લોકો પાસે લિફ્ટ લાયસન્સ પણ નથી. સૌથી મોટું ચેલેન્જ આ લિફ્ટ ઇન્ડસ્ટ્રીમાં શું છે કે બહુ અનઓર્ગેનાઇઝડ નાના લોકો પણ લિફ્ટો બનાવે છે અને મોટા મોટા રેપ્યુટેડ બિલ્ડર્સ પણ અનફોર્ચ્યુનેટલી પૈસા બચાવવા માટે આ નાની કંપનીઓ પાસેથી લે છે, જેના સેફટી ફીચર્સ અને પ્રોપરલી નથી હોતા. આ બધી એક્સિડન્ટો અગર વાયરો પણ કપાઈ જાય ને તો પણ એમાં સેન્ટ્રીફ્યુગલ બ્રેક સિસ્ટમ હોય કે ઈ લિફ્ટને પકડી લેવું જોઈએ, પણ આમાં કેમ ન એક્ટિવેટ થયું? કેમ કે આ બહુ નાનો મેન્યુફેક્ચરર હતો, એક નાના ગાળામાં આ લિફ્ટ બનાવે છે. આ સૌથી મોટું ચેલેન્જ છે આજે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીમાં કે રેપ્યુટેડ લોકો પાસેથી લિફ્ટો લેવી જોઈએ. એ મારું સ્ટ્રોંગ સજેશન છે. જી, તો આ એક ખાસ ધ્યાન રાખવાની વસ્તુ છે કે આપણે આવી જ્યારે લિફ્ટ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે, આપણી સુરક્ષાનું ધ્યાન રાખવાનું છે, તો रेप्यूटेड मैन्युफैक्चर हो ये खास जरूरी है. तो दीपक जी, अब लास्ट में मैं आपसे, वक्त थोड़ा कम है तो ब्रीफली ये जानना चाहूँगी कि जो मैन्युफैक्चरर्स हैं उनको और सोसाइटी को लिफ्ट को लेकर कौन कौन सी जो प्रिकॉशंस है वो रखने चाहिए? सेफ्टी फीचर्स सच एज ऑटोमेटेड रेस्क्यू सिस्टम, आपके पास में जो एक रेगुलर मेंटेनेंस सिस्टम होता है, और आपके पास में एक बज होता है कि अगर आप अलार्म बजा सको अगर कोई फंस जाए, तो ये बहुत इंपॉर्टेंट है चेक करना बिफोर यू इंस्टॉल इन लिफ्ट. स्पीड ऑफ द लिफ्ट सबसे ज्यादा इंपॉर्टेंट हो जाता है कि अगर people should not compromise on the lift का speed and they should not compromise on the weight of the lift and get it on a reputed licensed holder. आपका जो मैकेनिकल फीचर्स है आप प्लीज उसके ऊपर ध्यान दीजिए लगाने से पहले. कोई भी लिफ्ट, भले वो रेगुलर पैसेंजर लिफ्ट हो, फायर लिफ्ट हो या फायर इवैक्यूएशन लिफ्ट हो, मैकेनिकल फीचर नोबडी शुड कॉम्प्रोमाइज. जो मैक्सिमम बिल्डर लोग दे देते हैं ऑर्डर, लेकिन जब आता है तो मैन्युफैक्चरर सही चीज नहीं लगाता है. लास्ट में आपके जो डोर्स हैं, आपके जो डोर कर्टन्स हैं, जो जो डोर लगते हैं डोर, इट हैज टू बी प्रॉपर्ली गाइडेड विद प्रॉपर एसएस, जो SS 304 आता है या विच एवर रिक्वायर्ड. प्लीज डोंट कॉम्प्रोमाइज ऑन द क्वालिटी ऑफ योर लिफ्ट, बिकॉज सबसे ज्यादा वही यूज होता है. स्टेयरकेस तो यूज होना बंद हो गए हैं आजकल हाई राइज बिल्डिंग में, बिकॉज हर कोई बंदा अगर 3 माले पे रहता है, 2 माले पे रहता है, वो लिफ्ट ही यूज कर रहा है. तो प्लीज डोंट कॉम्प्रोमाइज ऑन लिफ्ट, यही हमारा रिक्वेस्ट है सब लोगों से. बिकॉज अंडर योर बॉम्बे एक्ट, आई विल से बॉम्बे लिफ्ट एक्ट 1939 में ये पूरा एक्ट बनाया गया है कि आपका लिफ्ट में अगर कुछ इश्यू हो जाएगा
तो एक लीगल केस हो सकता है मैन्युफैक्चरर एंड बिल्डिंग के ऑक्यूपेंट एंड सेक्रेटरी के ऊपर ऑल्सो। आपका जो दिल्ली का जो लिफ्ट रूल्स का एक्ट है वो 1942 का है वो, उसमें भी ये सेम लॉजिक है कि अब मैन्युफैक्चरर पे आ जाएगा केस, लेकिन वो सेम केस कैन ऑल्सो गो on the occupants of the building and the secretary chairman treasurer also, please. So please don't compromise on installing the lift and please take it from a reputed companies only. ઓકે, તો લિફ્ટની જે સુરક્ષા છે એનું ખાસ ધ્યાન રાખવાની આગળથી આપણે ખાસ આ ચર્ચા કરી છે. તો તમે આ લિફ્ટની સિક્યુરિટી જે છે, લિફ્ટની ક્વોલિટી છે એની અંદર ક્યારેય કોમ્પ્રોમાઇઝ ન કરો અને સમયે સમયે એના નિયમો મુજબ એનું ચેકિંગ થવું ખાસ જરૂરી છે. તો આવી दुर्घटनाओं થી આપણે बची सके છીએ. दीपक जी और विक्रम जी, आप दोनों का बहुत बहुत शुक्रिया, आप हमारे साथ जुड़े और इस चर्चा में हिस्सा लिया. आप दोनों का धन्यवाद. તો પ્રોપર્ટી ગુરુના એપિસોડની અંદર તો હાલ પૂરતું આટલું જ, પરંતુ છતાં આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે આપના પ્રોપર્ટીના ખરીદ વેચાણને લગતા કે આવી પ્રોપર્ટી રિલેટેડ કોઈ પણ બાબતે સવાલ હોય તો અમને લખી મોકલાવો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુના એપિસોડમાં હાલ પૂરતું આટલું જ અને મને આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.